જિલ્લાના કામરેજમાં 4 રસ્તા પર લક્ઝરી રિક્ષા ચાલકોના કારણે વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈ પોલીસે એક્શનમાં આવી 560 જેટલી રિક્ષાઓ ડિટેઇન કરવાની સાથે 40 જેટલી બસોને ઓનલાઈન દંડ ફટકાર્યો હતો। સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથક વિસ્તારમાં આવતા કામરેજ 4 રસ્તા ઉપર ઘણા સમયથી લક્ઝરી બસ અને રિક્ષા ચાલકો ટ્રાફિક સમસ્યા ઊભી કરી રહ્યા હોય, જેથી કામરેજની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી હતી। ત્યારે હાલમાં આવેલા નવનિયુક્ત પીઆઈ રામભાઈ ગોજિયાએ આવતાની સાથે પ્રજાલક્ષી કામગીરી શરૂ કરી દીધી હોય તેમ કામરેજ ખાતે એક્શન હાથ ધર્યું હતું અને કામરેજ 4 રસ્તા પર ટ્રાફિક સમસ્યા ઊભી કરતા 50 જેટલી રિક્ષાઓ ડિટેઇન કરવાની સાથે 40 જેટલી લક્ઝરી બસોને ઓનલાઈન દંડ ફટકારવામાં આવ્યો હતો, જેને લઈ કામરેજવાસીઓને ટ્રાફિક અને દબાણો સાથે લુખ્ખા તત્વોથી પીઆઈ રામભાઈ ગોજિયા મુક્તિ અપાવશે તેવી કામરેજ ખાતે લોકચર્ચા જોવા મળી હતી। 6 એપ્રિલ 2026 રોજ કામરેજ પોલીસ દ્વારા ખાસ કરીને કામરેજ ચોકડી ઉપર કે જ્યાં ટ્રાવેલ્સના ડ્રાઈવરો ટ્રાવેલ્સને આડેધડ રીતે પાર્કિંગ કરી અને પેસેન્જર ભરતા હોય છે, વારંવાર તેઓને સૂચના આપવા છતાં તેઓ અહીંયા કામરેજ ચોકડી ખાતે આડેધડ અડધો રોડ દબાવીને પાર્કિંગ કરે છે। તે તમામ ટ્રાવેલ્સોવાળા ઉપર BNS કલમ 285 મુજબ ગુનો દાખલ લગભગ 25 ગુના દાખલ કરેલ છે અને તે તમામ ટ્રાવેલ્સના ડ્રાઈવરોના જે લાયસન્સ છે એ લાયસન્સ રદ કરવાની પ્રોસિજર પણ અમે કરવાના છીએ। સાથે સાથે કામરેજ ચોકડી ઉપર જે રિક્ષા ઓટો રિક્ષાઓ જે પેસેન્જર માટે એ લોકો પણ આડેધડ રીતે અહીંયા પાર્કિંગ કરે છે, તે તમામ રિક્ષા લગભગ 70 જેટલી રિક્ષાઓને ડિટેન કરેલ છે। એ તમામ રિક્ષા અને ટ્રાવેલ્સવાળાને અત્રેથી કામરેજ પોલીસ દ્વારા કડક સંદેશ આપવામાં આવે છે કે હવે પછીથી કામરેજ ચોકડી ઉપર મહેરબાની કરી અને રિક્ષા કે ટ્રાવેલ્સ આડેધડ રીતે પાર્કિંગ કરી અને પેસેન્જર નહીં ભરતા, કેમ કે આ નો પાર્કિંગ ઝોન છે અને નો પાર્કિંગ ઝોનમાં જો કોઈ પણ ટ્રાવેલ્સ કે રિક્ષાને પાર્કિંગ કરવામાં આવશે અને પેસેન્જર ભરવામાં આવશે રોડ દબાવીને તો એમના ઉપર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। મારી તમામ રિક્ષા અને ટ્રાવેલ્સવાળાઓને સંદેશ છે કે કામરેજ ચોકડી ઉપર આડેધડ રીતે પોતાની રિક્ષા કે ટ્રાવેલ્સ પાર્કિંગ નહીં કરતા, નહીંતર કાયદેસર કાર્યવાહી કરીશું। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।